ભાઈ, મારે તારી સાથે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. બોલ. પણ પહેલા તું મને એમ કહે કે તું આમ અચાનક ક્યાં જતો રહ્યો હતો? કોઈ સિરિયસ પ્રોબ્લેમ તો નથી ને? અરે એક ફોન ટ્રેસ કરવાનો હતો એટલે લોકેશન પર ગયો હતો. પણ તું બોલ, તારે શું વાત કરવાની? પણ ભાઈ, તારી નોકરી તો... એ બધું હું તને વધારે કંઈ નહીં કહી શકું. ગાડીમાં બેસ. અર્જુનભાઈ, હું સાચું કહું છું. મારો વિશ્વાસ કરો. એમાં થયું એવું કે આ મહિનાનો પગાર તમને લોકોને ચૂકવી દીધો છે. હવે થોડા દિવસ તમારા લોકોને રજા છે. જ્યારે કામ ઉપર પાછા આવવાનું હશે ત્યારે તમને બોલાવી લઈશું. અર્જુનભાઈ, મને ડર લાગી રહ્યો છે. મોટા શેઠાણી વર્ડ છે. તારે ડરવાની જરૂર નથી. હું છું તારી સાથે. ડ્રાઈવર, એક મિનિટ, ગાડી સાઈડમાં લો. બોલો બોલો અર્જુનસિંહજી. તમારી તબિયત કેમ છે હવે? દુખાવો છે? બહુ દુખાવો છે. પલંગમાંથી ઊભા થવાની ઈચ્છા જ નથી થતી. પગમાં તો જાણે જીવ જ નથી ને એવું લાગે છે. સારું સારું, તમે આરામ કરો. હા, અને કંઈ કામ હોય ને તો કહેજો. આ માણસ તો હળહળતું જુઠ્ઠું બોલે છે. જો ગુંડા હોય એને માર્યો હોય તો એને વાગી તો હોય જ ને. એ તો નોર્મલ ચાલી રહ્યો છે. મને કંઈક ગડબડ લાગે છે. ઈસર ભાભી ઠીક તો હશે ને? પૌવા વેદિકાએ બનાવ્યા છે? ના બેમાંથી મેં બનાવ્યા. અરે વાહ, કેસરની ગેરહાજરીમાં તે બધી જવાબદારી લઈ લીધી. પણ એકચ્યુઅલી આમાં મારો સ્વાર્થ છે. કેવો સ્વાદ? કે આ બધું કરીને હું પળે પળ કેસરને મારી અંદર જીવતી રાખતો હોય ને એવું લાગે. બહુ મિસ કરી રહ્યો છે ને કેસરને? હવે આમ બેઠો જ રહીશ કે મને બટાકા પૌવા પણ આપીશ? હજી મારે દવા લેવાની પણ બાકી છે. એકદમ ટેસ્ટી છે. સાચે? મોટી બેન ખાશે ને તો એકદમ ખુશ થઈ જશે. એકચ્યુઅલી બાને નથી ગમ્યું મેં પૌવા બનાવ્યા. અને મને ખબર છે ખાશે પણ એમની પેલું સ્ત્રી પુરુષ વાળી ફિલોસોફી લઈને બેઠા છે. મોટી બેન સિદ્ધાંતો, પરંપરા, નિયમોની બેડીમાં જકડાઈ ગયા છે. બેડીમાંથી એ બેડીઓ ઘરના બીજા લોકો સુધી પણ પહોંચી રહી. અને બાને એવું લાગે છે કે હું આ બધું કેસરનો મારા પ્રત્યેનો પ્રેમ સાબિત કરવા માટે કરું છું, પણ એવું નથી. હું બધું બહુ જ લાગણીથી કરું છું અને કેસર મારી અંદર જીવતી રહે ને એટલા માટે કરું છું. સોરી બેટા, મને સારું હોત તો મેં જ બધા ઘરના કામ પતાવી દીધા હોત. અચ્છા, એટલે તમે અને બાએ નાનપણમાં જે મને જમાડ્યો છે, મારું ધ્યાન રાખ્યું છે, એના માટે મારે કેટલું બધું સોરી કહેવું જોઈએ? બેટા, તારી પીડાને હું સમજી શકું છું. ભલે તું આ બધા કામ કરીને કેસરને તારી અંદર જીવતી રાખવાનો પ્રયત્ન કરી રહ્યો હોય, પણ કેસર વગરનો ખાલીપો મને દેખાય છે. હર્ષ, તારે એનો સામનો કરવો જોઈએ. તું જા કેસરને લેવા. અરે વાહ, હર્ષવર્ધનભાઈએ પૌવા તો ટેસ્ટી બનાવ્યા છે. અરે હર્ષવર્ધનભાઈ, તમારા હાથમાં તો સ્વાદ છે. તમારા ભાઈએ પણ નાસ્તો કરીને જવા જેવું હતું, પણ ઘરના નિયમ એટલે નિયમ. જો કે અમે કોઈ નિયમમાં નથી માનતા. તમે સારું કર્યું કે સવારનો ચા નાસ્તો બનાવ્યો. શું છે કે તમારી નોકરી જતી રહી છે, દેરાણી પણ ઘરમાં નથી, કોઈ દિવસ કંટાળો આવતો હશે નહીં? હર્ષવર્ધનભાઈ, બપોરનું જમવાનું પણ તમે જ બનાવી નાખજો ને. શું છે કે હજી નોકરની વ્યવસ્થા થઈ નથી.
એટલે બપોરનું જમવાનું તો તમારે જ બનાવવું પડશે. બપોરનું જમવાનું પ્રમોદ બનાવશે. મેં પ્રમોદની રજા કેન્સલ કરી નાખી. અરે અમે ખાનદાની માણસ છીએ, એમ ગમે ત્યારે દીકરીના સાસરે ચાલી ના નીકળીએ. આ તો અમારે દિગ્વિજયસિંહ રાઠોડ પાસેથી રૂપિયા લેવાના છે. અરે કેમ શું, ઘણી બધી ઉધારી બાકી છે અમારી એની પાસે. હા હા, તમે બરાબર સાંભળ્યું છે, ઉધારીની ઉઘરાણી. તેની ઉધારી એમાં એવું છે ને, આમ તો દિગ્વિજયસિંહજી અમારા દુશ્મન છે અને અમે એમના દુશ્મન, પણ ગરજ પડે ને ત્યારે દુશ્મનના એ તળિયા ચાટવા પડે. બા, બહાર આવો. જુઓ તમારા ઘરના નિયમો, પરંપરા અને સંસ્કારના કેવા ધજાગરા ઉડી રહ્યા છે. બહાર આવો બા. શું થયું? આ ઘરમાં આટલે મોટેથી બોલવાનો રિવાજ નથી. શાંત. હા ઠીક છે, શાંતિથી જ વાત કરું છું. બા, આ પ્રમોદ છે. હા, તે શું આવી ગયા તમે કામ પર? અમને જણાવ્યા વગર રજા કેમ લઈ લીધી હતી? પ્રમોદે રજા નથી લીધી બા. વેદિકા ભાભીએ પ્રમોદને રજા આપી છે. અર્જુનભાઈ, ખોટો આરોપ નહીં મૂકો અમારી ઉપર. તમે જ્યારે પણ આ ઘરમાં આવો છો ને ત્યારે કોઈને કોઈ કાંડ કરો છો. ના 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 ના, હું કાંડ કરતો નથી. હું તમારા કાંડને ઉઘાડો પાડું છું. પ્રમોદ, બાને સાચી વાત જણાવ. પ્રમોદ, જા અંદર જઈને કામ કર. વેદિકા ભાભીથી ડરવાની જરૂર નથી પ્રમોદ, સાચું બોલ. મોટા શેઠાણી જ અમને લોકોને રજા આપી દીધી હતી. પ્રમોદ, અમારું ખોટું નામ લેતા તને શરમ નથી આવતી? એવું ના થાય કે અમે તને નોકરીમાંથી કાઢી મૂકીએ. શરમ તો તમને આવવી જોઈએ. બસ પ્રમોદ, અંદર જાઓ ને તમારું કામ કરો. વેદિકા બહુ, અમને જણાવ્યા વગર સામેથી પ્રમોદને રજા શા માટે આપી દીધી એ જણાવવું અમને જરૂરી છે. બા, આ બે કોડીના નોકર માટે તમે અમને સવાલો કરો છો? અમે કોઈને જવાબ આપવા માટે બંધાયેલા નથી. અને અર્જુનભાઈ જ્યારે પણ આ ઘરમાં આવે છે ને ત્યારે અમને નીચા પાડવાનો પ્રયત્ન કરે છે. જવાબ આપો વેદિકા વહુ અમને. બા, આ તો અમે હર્ષવર્ધનભાઈ માટે કર્યું હતું. હર્ષભાઈનું નામ આગળ કરીને પોતાને બચાવવાનો પ્રયત્ન ના કરો. કારણ જાણ્યા વગર અમારી ઉપર આરોપ ના મૂકો અર્જુનભાઈ. બા, આપણને બધાને ખબર છે કે હર્ષવર્ધનભાઈની હાલત અત્યારે સારી નથી. હર્ષવર્ધનભાઈ અને અમારા દેરાણી વચ્ચે ઝઘડો થયો છે અને એ ઝઘડાનું કારણ શું છે એ માત્ર ને માત્ર હર્ષવર્ધનભાઈ જાણે છે. અને બા, અમે નોટિસ કર્યું છે કે હર્ષવર્ધનભાઈને આ બધું કામ કરવામાં ખુશી મળે છે. ખુશી મળે છે ને હર્ષવર્ધનભાઈ? જોયું? જવાબ બધાની સામે જ છે. કોઈ પણ માણસ પોતાની એકલતા દૂર કરવા માટે પોતાનું ગમતું કામ કરે એમાં જ એને ખુશી મળે છે બા. અને અમે તો હર્ષવર્ધનભાઈનું ભલું થાય એના માટે જ આ નિર્ણય લીધો હતો.
એને કાવતરાનું નામ આપનારે સમજ્યા વગર પોતાનું મોઢું બંધ રાખવું જોઈએ. ને બા, અમે આ ઘરના મોટા વહુ છે, એટલે આ ઘરમાં રહેતી દરેક વ્યક્તિની ચિંતા કરવાનો અમને હક છે. વેદિકા વહુ, તમારો ઈરાદો કદાચ સારો હોઈ શકે, પણ તમારો રસ્તો સાવ ખોટો છે. તમે આ ઘરના મોટા વહુ છો, તો આ ઘરના નીતિ નિયમોને ધ્યાનમાં રાખીને તમારે નિર્ણયો લેવા જોઈએ. કેસર વહુ એમના મરજીથી પિયર ગયા છે. તમારું જો આ જ રીતનું વર્તન રહ્યું તો તમને પિયર કાઢી મૂકતા અમને જરાય વાર નહીં લાગે. આ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે. આખરે વેદિકા ભાભીએ બાની વાતને ફેરવી તોડવીને બદલી નાખી. ભાઈ, મારે તારી સાથે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. તારે વેદિકા ભાભી વિશે કંઈ પણ વાત કરવી હોય ને તો મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. અરે, વેદિકા ભાભીની વાત નથી ભાઈ. તો બોલ. ભાઈ, એવું થયું હતું ને કે હું એક મિનિટ. હેલો. હા બોલ, સંભળાય છે. શું? મેં જે નંબર આપ્યો હતો ટ્રેસ કરવા માટે ઓન થઈ ગયો. ઓકે, લોકેશન કયું બતાવે છે? ઓકે, મોકલું, પહોંચું છું. થેન્ક યુ. ભાઈ, હર્ષભાઈ, આ દૂધ કોના માટે લઈ જાય છે? અર્જુનભાઈ માટે. એમની તબિયત ખરાબ છે ને એટલે. આ બધું સાફ કરી નાખજે. અને આજ પછી અર્જુનભાઈ માટે કંઈ પણ બનાવવાની ઈચ્છા થાય ને તો અમારી પરમિશન લેજે. નહીં તો તારા એવા હાલ કરીશું કે અહીંયા તો શું, તું ક્યાંય પણ નોકરી કરવાને લાયક નહીં રહે. ભાઈ, મારે તારી સાથે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. બોલ. પણ પહેલા તું મને એમ કહે કે તું આમ અચાનક ક્યાં જતો રહ્યો હતો? કોઈ સિરિયસ પ્રોબ્લેમ તો નથી ને? અરે, એક ફોન ટ્રેસ કરવાનો હતો એટલે લોકેશન પર ગયો હતો. પણ તું બોલ, તારે શું વાત કરવાની? પણ ભાઈ, તારી નોકરી તો... એ બધું હું તને વધારે કંઈ નહીં કહી શકું, પણ તું વાત કર, બોલ. ભાઈ, હું તારી સાથે જૂઠું બોલ્યો છું. કઈ બાબતે? હું બાઇક પરથી પડ્યો નહોતો. પછી આ તને વાગ્યું કેવી રીતે? હું કેસર ભાભીને મળવા જતો હતો. અને આ બધી વાત તું મને અત્યારે કરે છે? હા, કેમ કે મને ખબર હતી કે તું કેસર ભાભીને લઈને ઓલરેડી ટેન્શનમાં છે. હું તને આ ગુંડાવાળી વાત કરીશ તો તને વધારે ટેન્શન થશે. અર્જુન, જોઈને વિક્રમસિંહના કારણે તારો જીવ જોખમમાં મુકાઈ ગયો. એમને કેટલું વાગ્યું? વિક્રમસિંહ એકદમ નોર્મલ છે. એમને કંઈ જ વાગ્યું નથી. હું ને પ્રમોદ ઘરે આવતા હતા ત્યારે મેં વિક્રમસિંહને રસ્તે ચાલતા જોયા. એમને કંઈ જ વાગ્યું નહોતું. શરીરે કોઈ પાટાપિંડી પણ નહોતા. અને મેં એમને ફોન કર્યો. તેમને મને કહ્યું કે હજી સતત દુખાવો છે, ઊભા પણ નથી થઈ શકતા, પલંગ પર જ પડી રહ્યા છે. અરે, પગમાં જીવ જ નથી એવું કહ્યું એમને મને. મારી સાથે ફોન પર વાત કરતા હતા અને મને કહે છે કે પલંગમાં પડ્યો છે. મને આ વિક્રમસિંહ પર છે ને શંકા જાય છે. જો એ આટલું મોટું જુઠ્ઠાણું બોલી શકતો હોય, કેસર ભાભી વિશે જુઠ્ઠું નહીં બોલ્યો હોય. મારી દીકરીની થોડા દિવસ સેવા કરી શકું એટલો તો મોકો આપો મને. કેસરને થોડા દિવસ અમારા ઘરે રહેવા દો, બસ
એની પરવાનગી આપો તમે તો સારું. તમારો આ વિડીયો મને મળ્યો છે અને કેસરે આ વિડીયો જોઈ લીધો છે અને કેસરે કહેવડાવ્યું છે કે તમારું મોઢું પણ જોવા નથી માંગતી. શું થયું ભાઈ? અર્જુન, હવે મને પણ શંકા જાય છે. કેસર ભાભી તમારાથી કોઈ કારણોસર નારાજ હોય તો એ ફોન શું કામ બંધ રાખે? એ તમારો ફોન ઉપાડે નહીં, એ તમારા મેસેજનો જવાબ ના આપે, પણ ફોન બંધ રાખે છે એ કંઈક વિચિત્ર નથી લાગતું? અને કેસરની મમ્મીનો ફોન પણ બંધ આવે છે. ધેટ મીન્સ કે એ ઘરમાં કોઈની પણ સાથે તમારી વાત થઈ શકતી નથી. યસ, જો મારે એ ઘરમાં કોઈની પણ સાથે વાત કરવી હોય ને તો મારે વિક્રમસિંહને ફોન કરવો પડે. અને એ મને એવું જ કહે છે કે કેસર મારી સાથે વાત કરવા તૈયાર નથી. અર્જુન, મારે અત્યારે જ કેસરને ત્યાં જવું પડશે. હું જાઉં છું. ભાઈ હું પણ આવું છું તમારી સાથે. ના અર્જુન, તને પગમાં દુખાવો છે, તું આરામ કર. ઓકે? ભાઈ વિક્રમસિંહ જે રીતે જુઠ્ઠું બોલ્યો છે ને એના પછી હવે મને પણ કેસર ભાભીની ચિંતા થવા લાગી છે. મને આ નોર્મલ મેટર નથી લાગતી, કંઈક ભેદ જરૂર છે. ભાઈ હું આવું છું તમારી સાથે, પ્લીઝ. હા, ઓકે, ફાઇન. અચ્છા, અમે જ્યારે એનજીઓની ઓફિસમાં આવીએ ત્યારે અમને જરા આ યાદ અપાવજો. અને જે કોઈ પણ બહેનોને તકલીફ હોય એ લોકોને સમજાવીને આપણી ઓફિસમાં બોલાવજો. એ લોકોની સાથે અમે પર્સનલી વાત કરી લઈશું. હા હા, જરા ધ્યાન રાખજો. હાજી હાજી, ચોક્કસ આપણે મીટિંગ કરીશું. ઠીક છે. હાજી હાજી, ઓકે ઓકે. જય સોમનાથ. અરે તમે બંને જણા ક્યાં જાઓ છો? બા, મેં કેસરને કેસર ભાભીને જે ડોક્ટર પાસે ગયા હતા ને એમને મળવા જઈએ છીએ. પણ અર્જુન, આપણે તો જવાનું છે. ચાલ, મોડું થાય છે. ના બા, અમે લોકો ડોક્ટર પાસે નથી જઈ રહ્યા. અમે લોકો ડોક્ટર પાસે જ જઈ રહ્યા છીએ. બા, શું કરો છો તમે બંને જણા? ડોક્ટરને ત્યાં જાઓ છો કે નથી જતા? જઈએ છીએ. એકચ્યુઅલી મારે છે ને હાડ વૈદ્યને બતાવવાનું હતું, પણ મને થોડું વધારે વાગ્યું છે, એટલે હવે ત્યાં નથી જતા, પણ કોઈ સારા ડોક્ટર પાસે જઈએ છીએ. હા, ચલ ભાઈ, ચલ. સોરી. સોરી? અમને સોરી કહ્યું? અરે તમને નહીં, એને મને સોરી કહ્યું. એનો પગ મને લાગી ગયો ને એટલા માટે. હા, ચલ ને ભાઈ, ચલ ચલ. દીકરી મારી લાડકવાળી લક્ષ્મીનો અવતારો એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાળી. મમ્મી, આ લે તારી લોટરી. લોટરી? ચેક 30,000 નો. ધીરે બોલ ને, બૂમું કેમ પાડે છે? નિર્મળા ફૂડ્સના અકાઉન્ટમાંથી કાઢ્યો છે, મારી મહેનતની કમાણી. મમ્મી, હું સમયસર આવી જ જતી, પણ આ પેલી ગોપીની ખટારા ગાડી બંધ પડી ગઈ હતી. બોલ, હજી ખોટું બોલ. બોલ. હું ક્યારે ખોટું બોલું છું મમ્મી? ના, તું તો સત્યવાદીની 7મી પેઢીએ જન્મી છે. ક્યાં બોલે છે સત્યવાદી? શું દાંત કાઢવાનું બંધ કર, નહીંતર હાથ ભાંગી નાખીશ. મમ્મી, સાચું કહું છું. તારા સમ ઓ માં, મારા સમ ખાધા ખોટા. કેસુ કેસુ, માર ખાઈશ, માર ખાઈશ. ઊભી રહે, ઊભી રહે. મારી ગુણિયલ દીકરી. તારી ગુણિયલ દીકરી એટલે અનેરી દીદી.
તારી સ્વરૂપમાં દીકરી એટલે માનસી દીદી. અને હું તો એ બે દીકરીઓ પછી આવેલું ટેન્શન છું ને. મારી કેસરને ખીર બહુ ભાવે છે. નાની હતી ત્યારે ખીર બને તો શાકને બિલકુલ અડે જ નહીં. ખીર તૈયાર થાય એટલે વાટકીમાં લઈને બેસી જાય.